યુસેજ ઓફ ઇઝ, એમ, આર, વોઝ, વર. આજે આપણે ઇઝ, એમ, આર, વોઝ અને વરના સાચા ઉપયોગ વિશે સમજીશું. ઇઝ, એમ અને આર બહુ સામાન્ય શબ્દ છે. તે અંગ્રેજી વાક્યોમાં ઘણીવાર આવે છે. તેથી તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું ખૂબ જ મહત્વનું છે કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો. એમ શબ્દથી શરૂ કરીએ. આઈ એમ અ ટીચર. આઈ એમ રનિંગ. આઈ એમ થિંકિંગ. અહીં એમનો ઉપયોગ થાય છે કારણ કે આ માણસ પોતાના વિશે વાત કરી રહ્યો છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે તમારા વિશે વાત કરો છો ત્યારે એમનો ઉપયોગ થાય છે. એમનો ઉપયોગ એ બતાવવા માટે પણ થાય છે કે તે ક્રિયા ચાલુ છે. હવે આપણે ઇઝ શબ્દ પર ધ્યાન આપીશું. રાધા નાચી રહી છે. રાધા ઇઝ ડાન્સિંગ. અહીં કોઈ અન્ય વ્યક્તિ રાધા વિશે વાત કરી રહી છે એટલે આપણે રાધા એમ ડાન્સિંગ નથી કહી શકતા. ન્યૂ દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. ધ ડોગ ઇઝ ડ્રિંકિંગ વોટર. આપણે આ વાક્યોમાં ઇઝનો ઉપયોગ કર્યો છે કેમ કે રાધા જે એક વ્યક્તિ છે, નવી દિલ્હી જે એક સ્થળ છે અને કૂતરો જે એક પ્રાણી છે જેના વિશે વાત કરી રહ્યા હતા. એનો અર્થ કે ઇઝનો ઉપયોગ આપણે ત્યારે કરીએ છીએ જ્યારે કોઈ એક વ્યક્તિ, સ્થળ કે પ્રાણી વિશે વાત કરતા હોઈએ. જ્યારે આપણે બતાવવા માંગીએ છીએ કે ક્રિયા ચાલી રહી છે ત્યારે ઇઝનો પણ ઉપયોગ થાય છે. હવે આપણે આર શબ્દ પર ધ્યાન આપીશું. ધ ગર્લ્સ આર ડાન્સિંગ. આપણે આરનો ઉપયોગ ત્યારે કરીએ છીએ જ્યારે આપણે તે બતાવવા માંગીએ છીએ કે તે ક્રિયા થઈ રહી છે. શ્રીનગર એન્ડ શિમલા આર કોલ્ડ પ્લેસીસ. આપણે વાક્યોમાં આરનો ઉપયોગ કર્યો છે કારણ કે અમે એક કરતાં વધુ છોકરી અને 2 સ્થળો વિશે વાત કરી રહ્યા હતા. આનો અર્થ એ છે કે જ્યારે આપણે એક કરતાં વધુ વ્યક્તિ, સ્થળ અથવા પ્રાણી વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આરનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે બતાવવા માંગીએ છીએ કે ક્રિયા ચાલી રહી છે ત્યારે આરનો પણ ઉપયોગ થાય છે. આપણે ઇઝ, એમ, આર વિશે શીખ્યા તો હવે આવો તેની પ્રેક્ટિસ કરીએ. હવે વિડીયોમાં વાક્યો જુઓ અને બતાવો કે કયા શબ્દનો ઉપયોગ થવો જોઈએ. વિડીયોને રોકો અને જવાબોનું અનુમાન લગાવો. પછી વિડીયો ચલાવીને પોતાના જવાબો તપાસી લો. શું તમે પોતાના બધા જવાબોનું સાચું અનુમાન લગાવ્યું? તમે નોંધ્યું હશે કે જ્યારે આપણે કોઈ ક્રિયા વિશે વાત કરીએ છીએ ત્યારે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થાય છે. હવે આપણે એવા કેટલાક શબ્દો જોઈશું જે આપણે પહેલાથી જ થઈ ગયેલી ક્રિયા વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. વોઝ શબ્દને જુઓ. I was eating an apple yesterday. She was reading a book. એટલા માટે વોઝનો ઉપયોગ જ્યારે તમે પોતાના વિશે વાત કરતા હોવ ત્યારે અથવા જ્યારે કોઈ અન્ય વ્યક્તિ, પ્રાણી, સ્થળ કે વસ્તુ વિશે વાત કરતા હોવ ત્યારે કરવામાં આવે છે. વોઝ હંમેશા જે ક્રિયા અગાઉ થઈ ચૂકી હતી અને અત્યારે નથી થઈ રહી તેના વિશે વાત કરતા હોઈએ ત્યારે વાપરવામાં આવે છે. હવે આપણે વર પર ધ્યાન આપીશું. We were at the park yesterday. The birds were flying high. વોઝની જેમ જ વરનો ઉપયોગ પણ ભૂતકાળમાં બનેલી અને હવે ન થઈ રહી હોય તેવી ક્રિયા વિશે વાત કરવા માટે થાય છે. પરંતુ જ્યારે આપણે એક કરતાં વધુ વ્યક્તિઓ, પ્રાણી અથવા વસ્તુ વિશે વાત કરીએ ત્યારે વરનો ઉપયોગ થાય છે જે ભૂતકાળમાં હતી. હવે જ્યારે આપણે વોઝ અને વર વિશે જાણી લીધું છે તો આવો તેની પ્રેક્ટિસ કરીએ. હવે વિડીયોમાં વાક્યોને જુઓ અને જણાવો કે કયા શબ્દનો ઉપયોગ થવો જોઈએ. વિડીયોને રોકો અને જવાબોનું અનુમાન લગાવો. ફરી વિડીયો ચાલુ કરીને પોતાના જવાબોની તપાસ કરો. શું તમે બધા જવાબોનું સાચું અનુમાન લગાવ્યું? આશા છે કે તમે ઇઝ, એમ, આર, વોઝ, વરના સાચા ઉપયોગને સમજી લીધા હશે. અભ્યાસ કરતા રહો.